ગુજરાતમાં હાલ થોડા દિવસથી પવન ફૂંકાવાને કારણે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ઠંડીને લઈને આગાહી કરવામાં આવી છે. 10 થી 13 ડિસેમ્બરમાં ઠંડી જોર પકડશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં 10 થી 11 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા રહેશે. બનાસકાંઠા ભાગોમાં 10 થી 11 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં 10 ડિગ્રી તાપમાન રહેશે. સમી, હારીજ અને મહેસાણામાં ઠંડી રહેશે, ત્યારે સવારના સમયે હાડ કંપાવતી ઠંડી રહેશે અને બપોરના સમયે 29 ડિગ્રી તાપમાન રહેશે. ડિસેમ્બરના અંતમાં બંગાળમાં એક સિસ્ટમ સક્રિય થશે, જેને કારણે હળવું ચક્રવાત બની શકે છે. બંગાળ અને અરબ સાગરમાં સિસ્ટમોને કારણે 22 ડિસેમ્બર પછી માવઠું પડી શકે છે. હમણાં લગભગ બપોર બાદ કંઈક ગરમી લાગે છે અને સવારના ભાગમાં ઠંડક રહે છે, પરંતુ હજુ પણ તારીખ 10 થી 13માં ઉત્તર ગુજરાતના ભાગો, મહેસાણાના ભાગો, સમી પાટણના ભાગો, આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગો, મહીસાગરના ભાગો, પંચમહાલના ભાગોમાં ઠંડીની શક્યતા રહેશે. કોઈ ભાગમાં લઘુત્તમ ઉષ્ણતામાન 10-11 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે. એટલે સવારના ભાગમાં હાડ કંપાવતી ઠંડી તારીખ 10 થી 13માં આવવાની શક્યતા રહેશે અને તારીખ 16 થી 18માં લઘુત્તમ ઉષ્ણતામાન વધવાની શક્યતા રહે. કોઈ ભાગમાં લઘુત્તમ ઉષ્ણતામાન 17-18 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે. જોકે ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન થોડું ઘટી શકે અને જૂનાગઢના ભાગમાં પણ ઠંડી રહી શકે. કચ્છ ભાગોમાં 15 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે. નવસારીના ભાગમાં પણ ઠંડક રહેશે, 15 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે અને રાજકોટના ભાગમાં પણ ઠંડક રહેવાની શક્યતા રહેશે. કચ્છના ભાગમાં પણ લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહેશે. એટલે હમણાં તો ઠંડી રહેશે, પરંતુ તારીખ 16 થી 18માં લઘુત્તમ તાપમાન વધી જશે. કોઈ ભાગમાં 17-18 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં 18 થી 20 થઈ જવાની શક્યતા રહેશે. એટલે પુનઃ તારીખ 16 થી 18માં જાણે ઠંડી ઓછી થઈ ગઈ હોય તેવું જણાશે. જી.